ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે। અંબાજી ખાતે માતાજીના દર્શન કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો। તેમણે સવારે અંબાજીમાં દર્શન કર્યા। તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતની વાતને દેશની 140 કરોડ જનતાએ હર્ષભેર વધાવી છે। કોરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે। માં અંબાના દર્શન કરી પાલનપુરના ચડોતરમાં સભાને સંબોધી। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ, પાલનપુર, વાવ તેમજ ડીસાના ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનોએ પુસ્તકોથી તેમનું સ્વાગત કર્યું હતું। પ્રદેશ પ્રમુખે ફુલહારને બદલે વિદ્યાભ્યાસના પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે। વાંચવાની પુસ્તકો હશે તો તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે। વાંચવા લાયક પુસ્તકો એક તો એક ચોપડી, એક તો એક પુસ્તક, એનાથી સ્વાગત સન્માન થશે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે, સારા સંસ્કારનું સિંચન થશે। તો જગદીશ વિશ્વકર્મા કે જેમણે આ સભામાં સંબોધન કર્યું, નોંધનીય છે કે આજથી એમણે એક નવી પહેલ શરૂ કરી છે જેમાં તેઓ ફુલહારને બદલે પુસ્તકોનો સ્વીકાર કરશે અને આ પહેલમાં જે આ પુસ્તકોનો સ્વીકાર થશે તેને બાળકોને વિતરણ કરવામાં આવશે। આગળ વાત 31 ઓક્ટોબરે ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ આવનાર છે। ત્યારે સરદારની આ જન્મ જયંતિની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો। યુનિટી માર્ચ એ જ શ્રદ્ધાંજલિ પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે। આ યુનિટી માર્ચ યુવાનો દ્વારા યુવાનો માટે આયોજિત કરવામાં આવ્યું છે। સૌથી પહેલા આમાં માય ભારત એપ પર સરદાર સાહેબના જે રીલ સ્પર્ધા, સરદાર સાહેબના જીવન ઉપર આધારિત એક રીલ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે। નિબંધ લેખનની શરૂઆત કરવામાં આવી છે સ્પર્ધાની। ગુજરાતના વધુમાં વધુ યુવાનો માય ભારત પોર્ટલ પર જોડાઈને આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે। દરેક યુનિટમાં એટલે કે દરેક જિલ્લાની અંદર આ યાત્રા, નાનો જિલ્લો હોય તો 1 દિવસ, મોટો જિલ્લો હોય તો 3 દિવસ સુધી આ યાત્રા એ પદયાત્રા નીકળવાની છે। 2-3-4 કિલોમીટર એમનો પડાવ રહેશે। રોજની 8 થી 10 કિલોમીટર એ યાત્રા એ ચાલવાની છે। સરદાર સાહેબના સંદેશા, અહીંથી ક્વિઝ પણ ગુજરાત સરકાર માનનીય હર્ષભાઈએ નક્કી કરી છે, ક્વિઝમાં પણ યુવાનો જોડાવાના છે। કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધામાં એ જોડાવાના છે અને એ પ્રકારે અમારા વર્કશોપ પણ થવાનો છે પાર્ટી કાર્યાલય કાલે। માની સંસદ સભ્યશ્રીઓ પણ આવવાના છે, માની હર્ષભાઈ અને અન્ય પણ અધિકારીગણ પદાધિકારીએ ત્યાં હાજર રહેવાના છે। સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ઉપરવાસમાં વરસાદ બાદ ઉપરથી પાણીની આવકમાં વધારો થતાં અમરેલીનો ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થયો। પાછોતરા વરસાદથી પાણીની આવકમાં વધારો થતાં રાયડી ડેમનો એક દરવાજો ખોલાયો। ડેમનો એક દરવાજો 0.75 મીટર ખોલવામાં આવ્યો। રાયડી ડેમ ચોમાસામાં પ્રથમ વખત છલકાયો, જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, નાગેશ્વરી, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરાયા। નીચાણવાળા ગામના લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા સૂચના આપી। ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા। અંતે વરસાદે ગુજરાતનો પીછો છોડ્યો। ગુજરાતને ચોમાસાએ બાય બાય કહી દીધું છે। હવે ગુજરાતીઓ કડકડતી ઠંડી સહન કરવા તૈયાર થજો। ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ શિયાળાનો ધીમો પ્રારંભ થઈ રહ્યો છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। રાત્રિના સમયે પણ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા હવે ઠંડી વધવાની આગાહી છે। પૂર્વ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે। 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ જશે, તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી।
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. ખેતરમાં પાક તૈયાર હોય છતાં સતત ભીના માહોલને કારણે ખેડૂતોને પાક લણવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અનેક વિસ્તારોમાં જ્યાં પાકના પાથરા છે ત્યાં મગફળી કાળી થવા લાગી છે અને જે પાકની ગુણવત્તા ધોરણને અસર કરે છે. ઉપરાંત પશુપાલકો માટે ચિંતાજનક બાબત એ છે કે ખેતરમાં રહેલો ઘાસ પણ ભેજથી સડી ગયો છે, જેના કારણે પશુઓના ઘાસચારા માટે સંકટ ઊભું થયું છે. આ સ્થિતિમાં સરકારને ટેકાના ભાવે મગફળી સોયાબીન ખરીદીમાં પણ રિજેક્ટ થવાની શક્યતા વધી ગઈ છે. ત્યારે જગતના તાતને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ત્યારે હાલ ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વરસાદથી બગડેલા પાકને પણ ટેકાના ભાવથી ખરીદી માટે ધારાધોરણ અપનાવવામાં આવે તથા પશુઓ માટે ચારા પુરવઠા અને વીમા સહાય પદ્ધતિમાં ઝડપથી પગલાં લેવામાં આવે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતે હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે. તોફાનીઓને કાયદાનું કડક પાલન કરાવવા માટે બુલડોઝરવાળી કરી હતી. વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચા પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. તોફાનકાંડ બાદ બરેલી યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 186 જેટલા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી.